નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિન ચેનલમાં પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે, છતાં ન કરી હોય તો હમણાં જ કરી આપો. અને આગામી સમયમાં આવતા તમામ મેઇનબોર્ડ આઈપીઓ અને શેર બજારના તમામ મહત્ત્વના અપડેટથી માહિતગાર રહો સૌથી ઝડપી. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજે આપણે વાત કરીશું કે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓ વિશે. તમને તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. હજુ સુધી આ આઈપીઓ વિશે આટલી વિગતવાર માહિતીનો વિડીયો કોઈપણ ભાષામાં યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ થયો નથી. આપણો વિડીયો પોસ્ટ થયા બાદ કદાચ તમને આગામી સમયમાં ગુજરાતી ભાષામાં પણ આવો વિડીયો જોવા મળી શકે, પણ હજુ સુધી આ વિડીયો પોસ્ટ થયો નથી. આટલી વિગતવાર માહિતી સાથેનો આ વિડીયો તમારા માટે અમે ખાસ તૈયાર કર્યો છે, એ પણ સૌથી ઝડપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો તે આપણી યુટ્યુબ ચેનલનો સ્ક્રીનશોટ છે, જેમાં તમને ખ્યાલ જ છે કે અત્યારે જે બે મેઇન બોર્ડ આઈપીઓ ચાલે છે, ઇન્ડિક્યુબ સ્પેસિસ લિમિટેડ અને જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. જીએનજી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના આઈપીઓ વિશે આપણે 4 દિવસ પહેલાં જ તમને સરસ માહિતી આપી દીધી હતી, અને તેમાં કીધું કે આઈપીઓમાં સારા લિસ્ટિંગની શક્યતા છે, અને આજ તમે જોઈ શકો છો કે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો છે. તેવી રીતે ઇન્ડિક્યુબમાં પણ મંતવ્ય આપેલું છે. શાંતિ ગોલ્ડનો આઈપીઓ જે આવે છે અને બ્રિગેડ હોટલ્સનો આઈપીઓ આવે છે, તે બંને આઈપીઓ વિશે આપણે સરસ માહિતી ગુજરાતી ભાષામાં તમારા માટે પોસ્ટ કરેલી છે. તો જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ આપો અને તમારી ફરજ પૂરી કરો. અમે તમને આવી રીતે સતત ગુજરાતી ભાષામાં એવી માહિતી આપશું કે જેવી માહિતી તમને અન્ય કોઈ ચેનલ ઉપરથી નહીં મળે. તો ચાલો વધુ વાત ન કરતાં વાત કરીએ લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડની. તો શરૂઆત કરશું કંપની પરિચયથી. તો લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ એક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી છે, જે ભારતના નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે જેમને સામાન્ય બેંકોમાંથી લોન મળતી નથી. કંપનીની પહોંચની વાત કરીએ તો 31 માર્ચ 2025 સુધીમાં કંપનીની શાખાઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં ફેલાયેલી છે. કંપનીની કુલ 158 શાખાઓ ગ્રામીણ અને અર્ધશહેરી અને શહેરી વિસ્તારોમાં છે. રાજસ્થાનમાં નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં કંપની સૌથી વધુ શાખાઓ ધરાવે છે, અને કંપની FY25માં કંપની તેના હરીફોની સરખામણીમાં બીજો સૌથી વધુ રિટર્ન ઓન નેટવર્થ નોંધાવ્યો છે. આગળ વાત કરીએ તો કંપની તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ જે આપણે વાત કરશું તે પ્રમાણે લોન આપે છે, જેમાં પ્રથમ છે એમએસએમઈ લોન. આ લોન નાના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકોને આર્થિક મદદ પૂરી પાડે છે, જેનાથી આર્થિક વિકાસ અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળે છે. કંપનીને 80%થી વધુ એમએસએમઈ લોન આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ પ્રાયોરિટી સેક્ટરને લેન્ડિંગ તરીકે લાયક ઠેરવે છે. ત્યારબાદ કંપની વાહન લોન પણ આપે છે, બાંધકામ લોન આપે છે એટલે ઘર અથવા અન્ય બાંધકામ માટે, અને અન્ય લોન પણ કંપની આપે છે. આગળ વાત કરીએ તો કંપની એક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી છે. તેની સફર 1990ના દાયકાની શરૂઆતમાં દીપક ફાઇનાન્સ એન્ડ લીઝિંગ કંપની એટલે કે ડીએફએલથી શરૂ થઈ હતી, અને 2010માં કંપનીના પ્રોમોટરે ડીએલએફનું સંચાલન સંભાળ્યું, અને 2021માં ડીએફએલને સંપૂર્ણપણે પોતાની સાથે જોડી દીધી. કંપનીએ તેની શાખાઓનો વ્યાપ સતત વધાર્યો છે. 31 માર્ચ 2023ના રોજ 119 શાખાઓ હતી, જે 31 માર્ચ 2024ના રોજ 135 થઈ, અને 31 માર્ચ 2025ના રોજ 158 સુધી પહોંચી છે. વાત કરીએ એસેટ્સ અંડર મેનેજમેન્ટ એટલે કે એયુએમની, તો 31 માર્ચ 2025 સુધીમાં કંપનીનું એયુએમ 1,277 કરોડ હતું. આમ એમએસએમઈ લોનનો ફાળો 76%, વાહન લોનનો ફાળો 16%, અને કંપનીના એયુએમમાં 31 માર્ચ 2023થી 31 માર્ચ 2025 દરમિયાન 36.36%નો CAGRથી વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ મુખ્યત્વે લોનના વિતરણમાં થયેલા વધારાના કારણે, જે 31 માર્ચ 2023ના 343 કરોડથી વધીને 31 માર્ચ 2025ના 718 કરોડ થઈ છે. આગળ વાત કરીએ તો કંપની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈને લોન આપે છે. છેલ્લા 3 નાણાકીય વર્ષો 23, 24 અને 25માં કંપનીની કુલ આવકમાં એમએસએમઈ ફાઇનાન્સનો હિસ્સો 83%, 75% અને 80% રહ્યો છે. તેવી જ રીતે કંપનીના કુલ એયુએમમાં એમએસએમઈ લોનનો હિસ્સો પણ 76% જેટલો રહ્યો છે. કંપની 0.05 મિલિયન એટલે કે 50,000થી લઈ અને 25 લાખ સુધીની એમએસએમઈ લોન આપે છે. આ લોન સામાન્ય રીતે રહેણાંક કે વ્યાપારી મિલકત કે પ્રોપર્ટીના ગીરો મોર્ગેજ દ્વારા સુરક્ષિત હોય છે, જેનાથી ડિફોલ્ટનું જોખમ ઓછું થાય છે. 31 માર્ચ 2025 સુધીમાં કંપનીના 18,596 એમએસએમઈ ગ્રાહકો હતા, અને સુરક્ષિત એમએસએમઈ લોનનો સરેરાશ એલટીવી એટલે કે લોન ટુ વેલ્યુ ગુણોત્તર 43.79% હતો. કંપની લોનની અરજીની ઝડપી પ્રક્રિયા અને નાણાકીય સેવાઓમાં ઊંડી નિપુણતા સાથે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ ભારતના વિકસતા એમએસએમઈ બજારમાં રહેલી વિશાળ તકોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની એટલે કે આઈપીઓના ટાઈમ ટેબલની. તો આઈપીઓ 29 જુલાઈના રોજ શરૂ થશે અને 31 જુલાઈના રોજ પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ રહેશે ₹5 પ્રતિ શેર, અને ભાવ રહેશે 150થી ₹158 પ્રતિ શેર. લોટ સાઇઝ રહેશે 94 શેરની, અને આઈપીઓની કુલ સાઇઝ રહેશે 254.26 કરોડ, જેમાંથી 165 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 89 કરોડનો ઓએફએસ. આ આઈપીઓની એન્કર બુક 28 જુલાઈ આવશે. હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 35%,
અરજી 94 શેરની અરજી કરવાની રહેશે અને રકમ થશે 14,852. રિટેલર કોટામાં 59,319 અરજીઓ નામત છે. ત્યારબાદ સ્મોલ એચએનઆઈમાં 1316 શેરની અરજી કરવાની રહેશે. રકમ થશે 2,07,928 અને તેના માટે 605 અરજીઓ નામત રાખવામાં આવેલી છે. અને બિગ એચએનઆઈમાં 6,392 શેરની અરજી, રકમ 10,09,936 રૂપિયા અને 1,211 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. તો વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની એટલે કંપની પરિચયની અને આઈપીઓના ટાઈમ ટેબલની. હવે વાત કરશું કંપનીના પરિણામની, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. 31 માર્ચ 2023, 24 અને 25 નાણાકીય વર્ષના પરિણામો આપેલા છે. એ તમામ આંકડા કરોડમાં છે. વાત કરીએ 2023ની સરખામણીમાં 2024માં આવક અને નફામાં વધારો થયો. જેમ તમે જોઈ રહ્યા છો કે 2023માં 130 કરોડના રેવન્યુ સામે કંપનીએ 16 કરોડનો નફો કર્યો. તેની સામે 31 માર્ચ 2024માં 175 કરોડના રેવન્યુ સામે કંપનીએ 22.47 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. રેવન્યુ અને નફામાં વધારાના એટલે કે બંનેના કમ્પેરિઝનના કારણોની વાત કરીએ તો કુલ આવકમાં લગભગ 33.94% જેટલી વૃદ્ધિ જોવા મળી છે. 31 માર્ચ 2023ના 686 કરોડથી વધીને 2024ના 961 કરોડ રૂપિયા થયું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે લોનના વિતરણમાં વધારો એટલે કે 343 કરોડથી 525 કરોડ જેવો નેટવર્કમાં વિસ્તરણના કારણે અને 135 શાખાઓના કારણે થયું છે. અને રોકાણ પરની આવક એટલે 2.52 કરોડથી વધીને 9.44 કરોડ થઈ છે, જે 2024માં સરેરાશ ઊંચા રોકાણના કારણે હતી. એટલે કે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ નાણાકીય વર્ષ 2024માં તેના લોન પોર્ટફોલિયો અને શાખા નેટવર્કના વિસ્તરણના કારણે આવક અને નફામાં બંનેમાં ઉત્તમ વૃદ્ધિ હાંસલ કરી છે. અને આ દર્શાવે છે કંપનીની વૃદ્ધિ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકી રહી છે. હવે વાત કરીએ 2024-25ની સરખામણી, તો 2024ની સરખામણીમાં 2025ની આવકમાં લગભગ 41.72% સારો વધારો જોવા મળ્યો છે. જેનું કારણ છે વ્યાજની આવકમાં મજબૂત વધારો 164 કરોડથી વધીને 231 કરોડ થઈ છે. એયુએમમાં પણ શાનદાર વૃદ્ધિ થઈ છે. 31 માર્ચ 2024ને 961 કરોડથી વધીને એયુએમ થયું છે 1,277 કરોડ. આ વૃદ્ધિ મુખ્યત્વે લોનના વિતરણમાં ભારે વધારો એટલે કે 525 કરોડથી 718 કરોડ અને શાખા નેટવર્કના સતત વિસ્તરણ એટલે કે 135થી 158 શાખાઓ થઈ, જેના કારણે થયું છે. પણ આવકની વધારાની સાથે ખર્ચમાં પણ વધારો થયો છે, પરંતુ નફાની તુલનામાં તે નિયંત્રણમાં રહ્યો છે. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2025માં તેના લોન પોર્ટફોલિયો અને શાખા નેટવર્કના વિસ્તરણના કારણે આવક અને નફા બંનેમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ઇમ્પ્રિમેન્ટમાં મોટો વધારો હોવા છતાં કંપનીની વૃદ્ધિ ગતિ પ્રશંસનીય છે. હવે આગળ આપણે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025માં નાણાકીય સાધનો ઉપર ઘટાડો એટલે કે ઇમ્પેરિમેન્ટ ઓન ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 534% અસાધારણ વધારો જોવા મળ્યો. તો આ એક ટેકનિકલ કે નાણાકીય આંકડાકીય શબ્દ છે, તો તેનો શું મતલબ થાય? તો નાણાકીય વર્ષ 2024માં આ આંકડો હતો 1.88 કરોડ, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે 2025માં થયો 11.89 કરોડ, એટલે કે લગભગ 500% વધારો જોવા મળ્યો. ઇમ્પેરમેન્ટ રિઝર્વ અંગેની સ્પષ્ટતા કરીએ તો આરબીઆઈ એનબીએફસી માટે 2023માં સ્કેલ બેઝડ રેગ્યુલેશન નામનો નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ મુજબ એનબીએફસી બે અલગ અલગ હિસાબી પદ્ધતિઓ હેઠળ લોન પર સંભવિત નુકસાન માટે જોગવાઈ કરવી પડે છે. લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ તેની લોન બુકના સંભવિત નુકસાન માટે ખૂબ જ રૂઢિચુસ્ત અને મજબૂત જોગવાઈઓ કરી છે. તેઓ આરબીઆઈના નિયમો કરતાં પણ વધુ કાળજીપૂર્વક સંભવિત નુકસાનને આવરી લઈ રહ્યા છે. આ કંપની જોખમ અને વ્યવસ્થાપન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નાણાકીય સ્થિરતાનો સકારાત્મક સંકેત આપે છે. હવે આગળ વાત કરીએ થોડીક લિસ્ટેડ પિયર્સ એટલે કે હરીફ કંપનીઓની, તો યાદીમાં આપેલી કંપની છે માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ, 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ, એસબીએફસી ફાઇનાન્સ, યુગ્રો કેપિટલ, સીએલએસ ફાઇનાન્સ લિમિટેડ, એકમે ફિનટ્રેડ અને મનીબોક્સ ફાઇનાન્સ. યાદીમાં આપેલી કંપનીઓ સરખામણીમાં લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડનો પી લગભગ 22.94 એટલે કે 23 આસપાસ આવે છે. કેટલીક કંપનીઓ કરતાં સસ્તો છે અને કેટલીક કંપનીઓ કરતાં મોંઘો છે. તે યાદીમાં મોટાભાગની નાણાકીય કંપનીઓ ખાસ કરી કે જેમનો પી 20થી ઓછો છે એના કરતાં મોંઘો ગણી શકાય, પરંતુ સૌથી વધુ પી ધરાવતી એસબીએફસી અને મોનીબોક્સ કરતાં સસ્તો છે. આ હતી આપણે વાત ટૂંકમાં કમ્પેરિઝનની. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો કુલ રકમ છે 254 કરોડ, જેમાંથી 165 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 89 કરોડનો ઓએફએસ. તો ફ્રેશ ઇસ્યુનો ઉપયોગ કંપની તેના મૂડી આધારને મજબૂત કરવા માંગે છે, કારણ કે કંપની લોન આપતી કંપની છે, જેથી તે ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પૂરી કરી શકે છે. આગળ ધિરાણ માટે જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો કંપની નવા ભંડોળનો પૈસાનો ઉપયોગ ઊભા કરવા માટે આઈપીઓ લાવી રહી છે, જેથી તેની પાસે વધુ પૈસા આવે અને આ પૈસાનો ઉપયોગ મુખ્યત્વે લોકોને અથવા વ્યવસાયને લોન આપવા કે ધિરાણ કરવા માટે કરવામાં આવે. હવે વાત કરીએ થોડીક લીગલ મેટરની. કંપની દ્વારા દાખલ કરેલા ફોજદારી કેસોની, તો આજે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આરએચપીમાં આપેલી વિગત છે. કંપની દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસો 2400 કેસો છે, જેમાં કુલ 240 કરોડની રકમ સંડોવાયેલી છે. નોંધ નંબર 3માં વિગતવાર માહિતી આપી છે આરએચપીમાં, જેમાં 240 કરોડમાંથી 1072 કેસ તો ખાલી ચેક બાઉન્સના કેસ છે, જેમાં 61 કરોડની રકમ સાથે સંબંધિત છે, જેની લોન અને અન્ય કંપનીઓને સોંપવામાં આવી છે. ચેક રિટર્નવાળા કેસમાં કંપનીને સીધી નાણાકીય નુકસાની થઈ શકે છે જો લોન વસૂલ
ન થાય અથવા તેનો ARCને ડિસ્કાઉન્ટ ઉપર વેચવી પડે. એટલે કંપનીએ જે મિલકત ગીરોમાં લીધી હોય તેને જો કંપની વેચે તો પણ પૂરેપૂરી રકમની રિકવરી થવાની શક્યતા ઓછી છે. આ કેસો ચલાવવાના કાનૂની ખર્ચ અને સંસાધનોનો વ્યય પણ નુકસાનીને સમાન છે. ભલે આ કેસો કંપની દ્વારા દાખલ કરાયા હોય તેમ છતાં તે NPA અને લોન વસૂલાતમાં પડતી મુશ્કેલીઓના કારણે ઉદ્ભવેલા જોખમને દર્શાવે છે. હવે વાત કરીએ ટૂંકમાં કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો વધતી જતી AUM, જેમ આગળ આપણે વાત કરી કંપનીની AUMમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારબાદ કંપની વિવિધ પ્રકારની લોન આપી રહી છે, જેમ કે MSME લોન, વાહન લોન, કન્સ્ટ્રક્શન લોન અને અનેક પર્સનલ લોન જેવી લોનો આપી રહી છે. ત્યારબાદ છે વ્યાપક શાખા, એટલે કંપનીનું શાખા નેટવર્ક રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારમાં ફેલાયેલું છે. ત્યારબાદ મજબૂત નાણાકીય પ્રદર્શન કંપની નાણાકીય વર્ષ 2025માં 35.9 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. અને એક સૌથી પોઝિટિવ પોઈન્ટ છે કે IPOનો ઉદ્દેશ્ય મૂડી આધારને મજબૂત કરવાનો છે, એટલે કે ફ્રેશ ઇસ્યુમાંથી રકમ કંપની આગળ લોન દેવા માટે પૈસાનો ઉપયોગ કરશે. હવે વાત કરીએ નબળી બાબતોની, તો બાહ્ય ભંડોળ ઉપર વધુ નિર્ભરતા, એટલે કંપનીનો વ્યવસાય નોંધપાત્ર મૂડી ઉપર આધાર રાખે છે. ભંડોળ ઊભું કરવામાં કોઈપણ વિક્ષેપ અથવા પ્રતિકૂળ શરતો કંપનીને અસર કરી શકે. ત્યારબાદ છે MSME સેક્ટર ઉપર વધુ નિર્ભરતા, કંપનીની 75%થી વધુ આવક MSME લોનમાંથી આવે છે, જે એક થોડું નોંધપાત્ર રીતે તેમાં કોઈ જો ભૂલચૂક થાય કે કોઈ વાંધો થાય તો તે નોંધપાત્ર રીતે અસર કરી શકે. ત્યારબાદ છે નિયમનકારી પાલનનું જોખમ, RBI દ્વારા નિયંત્રિત NBFC હોવાના કારણે RBIને નિરીક્ષણ અવલોકન અથવા નિયમનકારી ધોરણોનું પાલન કરવામાં કોઈ ભૂલચૂક કે નિષ્ફળતા થાય તો મોટો દંડ કે કાર્યકારી પ્રતિબંધો આવી શકે છે. ત્યારબાદ છે સ્પર્ધા, NBFC સેક્ટરમાં તીવ્ર સ્પર્ધા છે અને અન્ય મોટી અને સ્થાપિત NBFCઓ સાથે સ્પર્ધા કરવા કંપની માટે થોડો પડકારરૂપ બની શકે. અને છેલ્લો નબળો પોઈન્ટ છે કે PE રેશિયો અને વેલ્યુએશન. IPOની પ્રાઇસ બેન્ડ 150 થી 158 રૂપિયા પ્રતિ શેર છે. માર્ચ 2025 સુધીમાં કંપનીએ 35.9 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને ઇસ્યુ પછીના શેરના આધારે આશરે 6.89 પ્રતિ શેરના IPS ઉપર થોડીક ઊંચી પ્રાઇસ બેન્ડ, એટલે કે થોડોક ઊંચું PE રેશિયો આવે છે, જે 23 આસપાસ આવે છે. જેમ કે માસ ફાઇનાન્સ સર્વિસીસ 18 છે, 5 સ્ટાર બિઝનેસનો PE રેશિયો 22.40 છે. તેની સાથે સરખાવવામાં આવે તો લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સનું વેલ્યુએશન થોડું ઊંચું લાગી રહ્યું છે. જો કે SBFC ફાઇનાન્સ જેવી કેટલીક કંપનીઓનો PE 37 જેટલો ઊંચો છે, તેમ છતાં રોકાણકારો માટે આટલા ઊંચા વેલ્યુએશન ઉપર રોકાણ કરવું થોડું જોખમી બની શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે અરજી કરવી કે નહીં. તો IPOમાં તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં અમારો સારાંશ એવો આવે છે, કંપની સારા રેવન્યુ સાથે સારો નફો કરી રહી છે અને બેલેન્સ શીટ પણ સારી છે, પણ થોડી વેલ્યુએશન અને 254 કરોડમાંથી 89 કરોડનો OFS થોડી ચેક બાઉન્સવાળા કેસની વિગતો IPOને નબળો બનાવી રહી છે. પણ IPO સાઇઝ નાની હોવાથી સબસ્ક્રિપ્શન તો સારું આવવાનું જ છે. તો જોખમ લેનારા મિત્રો 7%થી 8% કે 9%ના લિસ્ટિંગ ગેઇન માટે નજર રાખી શકે, પણ અમે અંગત રીતે IPOને સ્કીપ કરશું. તો ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આ વાત કરીએ આપણે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડના IPO વિશે. તમને તમામ વિગતવાર માહિતી આપી. આવી માહિતી હજુ સુધી તમને ક્યાંયથી નહીં મળી અને જો મળી હોય તો વિડીયોને ખાસ ડિસલાઇક કરી દેજો. પણ જો આ માહિતી તમને સારી લાગી હોય અને આ માહિતી તમને પ્રથમવાર મળી હોય તો તમારી ફરજ છે કે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો. અને હાલમાં જે બે મેઇનબોર્ડ IPO ચાલે છે અને આગામી સમયમાં વધુ 2 મેઇનબોર્ડ IPO આવી રહ્યા છે, શાંતિ ગોલ્ડ અને બ્રિગેડ હોટલ્સ, બંનેના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર પોસ્ટ થઈ ગયા છે. તો તે વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં. વિડીયો જોયા બાદ તમને એ સમજાઈ જશે કે કયા IPOમાં એપ્લાય કરવું કે નહીં. તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી થોડો ધક્કો મારો તો આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય. આભાર.